મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદના દાણી લીમડામાં એએમસીના વિપક્ષ નેતા કે જેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। દક્ષિણ ઝોનની ઓફિસમાં અધિકારીઓનો ઘેરાવ કર્યો। પીવાના દૂષિત પાણીને લઈને અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતાએ અધિકારીને દૂષિત પાણી ભરેલી બોટલ આપી। તો અમદાવાદમાં એએમસીના અંધેર વહીવટનું વધુ એક ઉદાહરણ। લાલ દરવાજા સ્થિત એએમટીએસ બસ સ્ટેશનમાં હાઈ પ્રેશર ફોગિંગ લગાવવામાં આવ્યા છે। પીવાના પાણીની વ્યવસ્થા ઊણી ઉતરતા એએમસીએ ઠંડક માટે ફુવારા લગાવ્યા છે। 14 દિવસ પહેલા નવા વાડજ બસ સ્ટેશનમાં પીવાનું પાણી નહોતું અને હવે 4 માર્ચે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં નવા વાડજ બસ સ્ટેશનમાં પાણી ન હોવાની વાત સામે આવી હતી। એએમસીએ લાલ દરવાજા સ્થિત બસ સ્ટેશનને કુલ સ્ટેશન બનાવ્યું છે। 2 અલગ અલગ દ્રશ્યો। 4 માર્ચ કે જ્યારે વીટીવી દ્વારા એ અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પીવાના પાણીના પણ અહીંયા વાંધા જોવા મળ્યા અને એ પણ ઉનાળાના સમયમાં। અને ટીવી સ્ક્રીન પરના બીજા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ફોગિંગ સિસ્ટમથી અહીંયા કુલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। 18 માર્ચના આ દ્રશ્યો છે। નાગરિકોને આવું પાણી મળે તો તમે પણ પીને બતાવો, વિપક્ષ નેતા દ્વારા કહેવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, એએમસીનો અંધેર વહીવટ, શું વધુ વિગતો? જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર છેલ્લા 10 દિવસથી ગરમી વધી ચૂકી છે, હીટ એક્શન પ્લાન તો જાહેર કરાયો હતો, પરંતુ વીટીવી ન્યૂઝ દ્વારા થોડા દિવસ પહેલા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં ક્યાંક પાણીની પરબો નહોતી, તો ક્યાંક જે હીટ એક્શન પ્લાન બનાવ્યો હતો ત્યાં બસ સ્ટોપ પર ઓઆરએસ મૂકવાની વાતો કરવામાં આવી હતી। પરંતુ આ અહેવાલ બાદ જે તંત્ર છે તે જાગ્યું છે અને તેમના દ્વારા હવે લાલ દરવાજા કે અમદાવાદનું સૌથી મોટું બસ સ્ટોપ છે ત્યાં કુલ બસ સ્ટોપ એટલે કે જે પાણી મિસ્ટ મશીનિંગ હોય છે તેના દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે, જેનાથી 6 થી 7 ડિગ્રી તાપમાન જે છે તે ઘટી શકે છે। એટલે કે હીટ એક્શન પ્લાન અંતર્ગત હવે આ કામગીરી જે છે તે કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ જ્યારે પ્રસારિત થયો અને ત્યારબાદ હવે જે હીટ એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવાની હોય છે તે શરૂ કરવામાં આવી છે। રાધા જી બિલકુલ। દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો આ એએમસીનો અંધેર વહીવટ, જ્યાં પાણીના પણ વાંધા, ત્યાં હવે કુલિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, ફોગિંગ લગાવવામાં આવ્યા છે। 14 દિવસ પહેલા નવા વાડજ બસ સ્ટેશનમાં પીવાનું પાણી પણ નહોતું।